માનસ ગોપનાથની કથા પૂરી થાય અને તરત જ સમાજ પ્રત્યે અથવા તો કોઈ પણ સામાજિક સેવા થતી હોય એના પ્રત્યે બાપુનો એટલો કરુણાવાન ભાવ છે કે માનસ ગોપનાથ પૂરી કરી અને આજે આ સેવાકીય પ્રવૃત્તિમાં પૂજ્ય બાપુએ ઉપસ્થિતિ કરાવી છે. અને હું તો કાયમ એમ કહું છું કે અમારે દિલજીતભાઈનું એક કવિ છે કે નાહી ચક્રધારી શંખ ગદા પદ્મધારી નાહી. પૂજ્ય બાપુને જોઈએ ને તો ભગત બાપુનું એક કાવ્ય છે, વધારે કોઈ સમય નથી લેવો, પણ ભાઈ તારે હીરાનો વેપાર, હીરાનો વેપાર પૂછો ઝવેરાતનો જાણહાર, વીરા તારે હીરાનો વેપાર. કાવ્ય લાંબુ છે પણ છેલ્લી કડીમાં નામાચરણમાં ભગત બાપુ જે વાત કરી એ હૈડા કેરી હાથડી ખોલી બેસી રે તારે બારજી, કાગજ વેરી કોઈ મળી જાશે ભાઈ, કાગજ વેરી કોઈ મળી જાશે તો તારો બેડો થાશે પાર, વીરા તારે હીરાનો વેપારજી. એમ પૂજ્ય બાપુ છે એ ઝવેરી છે સાહેબ. આવા ઝવેરી મળી જાય અને હું મારી જ વાત કરું તો કોઈ ઓળખાણ નહોતી, કોઈ ઓળખતું નહોતું, પણ પૂજ્ય બાપુનું સાનિધ્ય મળ્યું પછી જે સન્માન ને વ્યવસ્થા આપણને પ્રાપ્ત થાય છે, મારા પરિવારને પ્રાપ્ત થયું છે, એ કેવળ અને કેવળ બાપુની કૃપા. આવા તો કરોડો વાતો થઈ શકે પણ નાહી ચક્રધારી પૂજ્ય બાપુને જોઈએ તો આપણને એમ લાગે કે ભગવાનનું કયું રૂપ છે આ, ભગવાનનું કયું સ્વરૂપ છે આ. નાહી ચક્રધારી શંખ ગદા પદ્મધારી નાહી, મયુર પંખ વારી મુકુટ શિર પે ન ધારી. આ કઈ નથી પણ લોકોભાઈ આનંદ અખંડ નવખંડ ही में नाम जाको, गाम गाम धाम धाम छवि ही निहारी है, અને હાથી કી સવારી નાહી बिनु छत्रधारी सदा, छत्र छाया सत्य हुकी उन्हीं पे अपारी है, श्वेत वस्त्र धारी कारी कमल है कंधधारी, मेरी दिल जीत वही बापू से यारी है, मेरी दिल जीत वही बापू से यारी है. परम श्रद्धेय पूज्य બાપુ પધાર્યા છે ત્યારે રાજભાઈને એક વાત કરવી છે તો શ્રી રાજભાઈને વિનંતી કરીએ કે પોતાનો ભાવ પ્રગટ કરે. શ્રી રાજભાઈ મહેતા. બાપુ આપણે એક નાનકડી વસ્તુ, મહત્વની વસ્તુ કહેવાની રહી ગઈ છે. આજે અમદાવાદથી હોસ્પિટલ કમિટી કરીને 50 લોકો આવેલા છે, જે લોકો અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં દિન રાત પોતાનો ધંધો ધાપો છોડીને ગરીબ દર્દીઓની સેવા કરે છે, જેની મદદ કરે છે. એવા 50 લોકોને અને એના ચેરમેન ભીખુભાઈ દવે અને ડોલીબેન આવ્યા છે. એ લોકો ખાસ આપને મળવા આવ્યા છે. અને બાપુ મહુવા તાલુકાનો છેવાડાનો ગમે તે માણસ હોય, આપણે એક ફોન કર્યો હોય ને ભીખુભાઈને, બાપુ એના રહેવાની, એની બધી સેવાની, એની બધી ફીની બધી સગવડ એ લોકો કરી દે. બાપુ મહુવા તાલુકામાં નહીં, આખા ગુજરાતના ગમે તે. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જેમના આશીર્વચન આ સમગ્ર પ્રવૃત્તિને સતત મળી રહ્યા છે, આપણે સૌ જાણીએ છીએ. જોરદાનજીનો દુહો છે, ગિરિવર ગણું તો કયું ગણું, મહાન અષ્ટ મજબૂર. 8 પ્રકારના પર્વત છે, પણ બાપુને કદાચ ગિરિવરની ઉપમા આપી હોય તો કવિ કે કયો આપું? ગિરિવર ગણું તો કયો ગણું, મહાન અષ્ટ મશહૂર. પણ ગણાય બાપુ હિમગીરી, મુખ જ્ઞાન ગંગ મધુર. જેના મુખમાંથી મધુર જ્ઞાન રૂપી ગંગા વહે છે એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી મારા વંદન સહ વિનંતી કરીએ. આજના પ્રસંગે પૂજ્ય બાપુ આપણને સૌને આશીર્વચન પાઠવે. પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये.
સૌપ્રથમ આપણા સૌના આદરણીય એવા મુરબ્બી શ્રી જસવંતભાઈ મહેતાની સેવામય ચેતનાને હું પ્રણામ કરું છું, એમને અંજલિ આપું છું. જસવંતભાઈના નામ સાથે સેવા પ્રવૃત્તિને સતત ગતિશીલ રાખનાર એમના પુત્ર સ્નેહીશ્રી રાજભાઈ મહેતા, એમનો પરિવાર અને જસવંત મહેતાને લીધે અને રાજભાઈને લીધે આવેલા સૌ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હનુમંત